એક સમયે પારિજાતપુરના ગતિશીલ ગામમાં, જ્યાં ચમકતા પ્રવાહો અને નીલમણી ઘાસના મેદાનો જમીનોને શણગારે છે, ત્યાં નંદિની નામની એક યુવાન છોકરી રહેતી હતી. તેણી ચમકતી આંખો અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી હતી. નંદિની ઘણીવાર પોતાને રહસ્યમય પારિજાત વૃક્ષ તરફ ખેંચાણ અનુભવતી હતી જે ગામની મધ્યમાં હતું. એક તડકાવાળી બપોરના, જ્યારે નંદિની ઝાડની નજીક રમતી હતી, ત્યારે એક નરમ પવનની લહેરો પ્રાચીન રહસ્યોને ફફડાવે છે, અને પારિજાતના ચમકતા પાંદડા નીચે એક છુપાયેલ રસ્તો દેખાયો હતો. બીજો વિચાર કર્યા વિના નંદિનીએ જાદુઈ પ્રવેશદ્વારમાં પગ મૂક્યો અને તેના જંગલની સપનાની બહારની દુનિયા શોધી કાઢી. રહસ્યમય વિશ્વ એ રંગોનું બહુદર્શી હતું, જેમાં તરતા ટાપુઓ, બોલતા પ્રાણીઓ અને મૈત્રીપૂર્ણ પરીઓ હતી. નંદિનીનું હૃદય આનંદથી નાચતું હતું કારણ કે તેણીએ તેની આસપાસ અજાયબીઓની શોધ કરી હતી. તેણીનો સામનો એક સમજદાર વૃદ્ધ કાચબા સાથે થયો, જેણે તેણીને એક જાદુઈ હોકાયંત્ર ભેટમાં આપ્યું જે દયાના હૃદય તરફ નિર્દેશ કરે છે. નંદિનીની સફર તેણીને સંમોહિત કમળ તરફ દોરી ગઈ, એક ફૂલ જે ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. જો કે તે ફક્ત શુદ્ધ હૃદય ધરાવતી વ્યક્તિ દ્વારા જ ખેંચી શકાય છે. પડકારોનો સામનો કરીને અને નવા મિત્રો બનાવતા, નંદિનીએ હિંમત, મિત્રતા અને દયાનો સાચો અર્થ શોધી કાઢ્યો. જેમ જેમ સંમોહિત કમળની પાંખડીઓ સંધિકાળમાં ચમકતી હતી, નંદિનીએ બંને વિશ્વમાં સુખ અને સંવાદિતાની નિસ્વાર્થ પ્રાર્થના કરી હતી. તેની આંખમાં ચમક સાથે તે રહસ્યમય વિશ્વનો જાદુ લઈને જાદુઈ પ્રવેશદ્વારમાંથી પાછી ફરી. પારિજાતપુરના ગ્રામજનો નંદિનીના ચહેરા પરની ચમક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ નંદિનીના હમણાં જ અનુભવેલા અસાધારણ સાહસથી અજાણ હતા. તે દિવસથી પારિજાત વૃક્ષમાં વધુ ગતિશીલ ફૂલો આવ્યા અને ગામ બાળકોના હાસ્યથી ગુંજતું હતું. એવું લાગ્યું કે મોહ હવામાં વિલંબિત છે, અને તેથી નાની નંદિનીના સાહસની વાર્તા એક પ્રિય દંતકથા બની ગઈ, જે પારિજાતપુરની રહસ્યમય ભૂમિમાં પેઢીઓથી પસાર થઈ.